હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે તો અમે ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે ઇસ્ત્રીના કપડાં આપવા અને અહીંયાથી ઇસ્ત્રીના કપડાં આપીને જઈએ ઓફિસે. ચલો. સાંજે લઈ જઈશ. અત્યારે ઓફિસે આવી ગયો હતો અને અત્યારે જેસીબી ભરે છે માટી આવ્યામાં. બીજા બધા આવ્યા તો વંડામાં જ પડ્યા છે. અત્યારે અહીંયા ઓફિસે બેઠા હતા ના જો આપણા રમેશ કાકા જેસીબી ડ્રાઈવર, પેપાજી અને સબુર કાકા તરત ચા લઈને આવ્યા છે. ચા લઈ લો. ચા પીને મળીએ હવે ગાઈસ. ભાણભાઈ આવી ગયા, એ ફેરાઈ ગયા હતા. તો હવે જઈએ છીએ આપણે રસિકપુરા માટી ભરવા. ચલો. તો અત્યારે ડીઝલ પૂરા ઉભા છે. 5000નું પૂરાય એટલે 2-3 ફેરા ચાલી જશે. આગળ જવાનું માટી ભરવાના. નદીનું પાણી છે એવું ગંધાય છે ને, નકરું ગટરનું બધું મિક્સ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને બધું ખરું નહીં બાજુમાં. હોય 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 ઈટાજી આ 210 છે એટલે આમ તો જો ભરે છે સ્પીડમાં. 5 મિનિટ નહીં થઈ અને ભરાઈ ગયું અડધા ઉપર. તો બકેટની સાઈઝ તો જો હોય હોય. આવા ભરાઈ ગયું છે. ચલો નીકળીએ. હજુ ઓવર ભરાવાનું છે એટલે સબરો કરી ગયા છે જો. તો આપણે ઓવર નાખ જ પાછું કે છે આ જગ્યાએ નાખો એમ. ઓવર છે હવે તો ભૂલ. થોડું અત્યારે એક આવ્યા ભરાઈ ગયું સૌરંકલ વાળું. હવે આ બીજું આવી ગયું છે. આ સિંગલ પટ્ટી રોડ છે એટલે એક ટાઈમે એક જ આવ્યા નીકળે. એટલે બીજા આવ્યા તો અહીંયા આવું સાઈડમાં ઊભું જ રહેવું પડે. કેમ કે સિંગલ પટ્ટી જ રોડ છે જો. એટલે એક ટાઈમ એક જ નીકળે. બીજાને તો અહીંયા ઊભું રહેવું પડે પછી જ મેળ પડે. તો અત્યારે સબુર કાકા અહીંયા ઉપર હવે મેણિયું ઢાંકે છે. કેમ કે જો અત્યારે રસ્તામાં જઈએ એટલે પછી આ માટી ઉડવાની ને માટી ઉડે એટલે બાઇક વાળાને બધાને પ્રોબ્લેમ થાય ને કામું હાના થાય. એટલે એમ કરતાં બધું ઢાંકીને કમ્પ્લેટ જવાય ને સેફટી રહે. કમ્પ્લેટ બધે દોરી બાંધી દીધી છે ને ગોટ મોટ કરી નાખ્યું છે. હવે માટી નીકળે નહીં અને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો અત્યારે માટી ભરીને તો નીકળી ગયા છે ને. હવે ઓફિસે પહોંચતા 15-20 મિનિટ થશે. કેમ કે અત્યારે શાંતિથી આવીએ છીએ. આવ્યા ભરેલું હોય ને એટલે આમ ધીરે જ આવવું પડે. કેમ કે ઓવરલોડ ભર્યું છે અમારે પાછું. એટલે ખાડામાં આમ તરત જ પછડાય. ખાલી હોય ત્યારે તો ઉડતા આવીએ પણ આ ભરેલું હોય એટલે શાંતિથી આવવું પડે. હાઈવામાં બેઠા હોય એટલે એવું જ લાગે આમ પહેલા માલ ઉપર બેઠા છે. આગળ આ જો બોલેરો ને રિક્ષા જાય છે તો આમ જેવું નાનું નાનું લાગે છે ને. ઓફિસે પહોંચી ગયા છે અને વિઠ્ઠલ કાકા અત્યારે ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે બપોર ખાવા. એમને SBI જેવું કામકાજ છે કે દરરોજ 12 વાગે ને એટલે એમનો લંચ બ્રેક ચાલુ થઈ જ જાય. હવે તો અત્યારે આવ્યા આપણે અહીંયા મૂકી રાખશું. ભરેલું જ રાખવાનું છે. પછી નીકળીએ હવે ઘર ભેગા. ઘરે આવીને ત્યાં જમવા બેસી ગયો હતો અને આજના મેનુમાં છે મકાઈનું શાક, રોટલી, ડુંગળી. અને આ જાડીએ જો આજ મારી જગ્યા લઈ લીધી છે. મારી જગ્યાએ બેસી ગઈ છે જો ખાઈ છે શાંતિથી. આનો હિસાબ લઈશું તમ તારો શાંતિથી. અત્યારે હું જમી લઉં. જમીન રૂમમાં આવી ગયો તો થોડીક વાર ફોન ચાર્જિંગ કરીશ ને સુઈ જઈશ. કેમ કે સાંજે હવે 3-4 વાગે જવાનું છે જીનલ ફિયન્તા નરોડા. એમના ત્યાં જાતર છે એટલે રાતે ઊંઘવા મેર પડશે નહીં. એટલે અત્યારે થોડીક વાર ઊંઘ કાઢ લે એટલે શું રાતે જગાય તો ખરું. મળીએ તમને ઉઠીને ગાઈસ. તો ગાઈસ અત્યારે ઉઠીને કપડાં તો બદલી લીધા છે ને. ક્રેટામાં સ્વેટર અને ચાર્જિંગ મૂકવા જઉં છું. અને બપોર તો આમ કહીને જે લેવલની ઊંઘ કાઢી છે કાયદેસર આમ રાતની ઊંઘ કાઢી હતી પણ મજા આવી ગઈ. ઊંઘ આમ કહીને તાવ આવી ગયો હતો એટલે એ રીતે હરખું થઈ ગયું. ક્રેટામાં તો સ્વેટર ને ચાર્જિંગ ને બધું મૂકી દીધું છે. અને ચાર્જિંગ કેમ લીધું કેમ કે રાતે જાતર છે એટલે આખી રાત જોશે. બ્લોગિંગ ને બધું ચાલુ રહેશે અને અધૂરામ પૂરું આમાં તો બેટરી મરી જાય તરત. એટલે લઈ લીધું. પપ્પા કપડાં બદલેશે એટલે 5 મિનિટમાં કપડાં બદલે એટલે નીકળીએ. તો ગાઈઝ અત્યારે અહીંયા લાલપુર પહોંચી ગયા છે. ક્રેટા મને એવું હતું કે નરોડા છે પણ નરોડા નહીં લાલપુર રાખ્યું. તો ગાડી હું ચલાવતો હતો એટલે તાર તો બ્લોગ ઉતારાય નહીં. એટલે અત્યારે હવે પહોંચ્યા તાર ઉતાર્યો ડાયરેક્ટ. गाइस ये
गाइस सबसे दुनिया के सबसे अच्छा है, लाइक करो, सब्सक्राइब करो और सब्सक्राइब करके रहना। थैंक यू। हाय आई एम कबीर। चक्कू बंदर जा। हे गाइस देख सकते हो मेरे भाई को मैं उम्र दे रहा हूँ। लाबू है ये दोनों मेरे छोटे भाई है, कबीर और शिव। આપણે ગુજરાતી બોલ ને તમ તાર ગુજરાતી જ છો માર જોડે PS5 છે, ये बंदा માર જોડે બાઈક છે, આ જોડે લારી છે લારી નું શું કરે છે એ તો કે ઈંટો ભરે છે હા શાકભાજી કરે છે બજારમાં। લે આવી ગયો આ મારા ઘરે રહેવા આવે છે એટલે આ તો દૂધ વાળો છે, આ દૂધ વાળો લાબુ દૂધ વાળો બુડી બાંગ એ અમન નહીં મેળવાના, એ તો જોઈ શકો છો હવે એમને મેળવાના હજી એક બી છે। તને કેવું કીધું નરેન્દ્ર અંકલ નરેન્દ્ર અંકલ ને લો બ્લોગ માં તે તો સત્ય બ્લોગ માં આવી રહ્યા નરેન્દ્ર કાકા બોલો નરેન્દ્ર ભાઈ મંગળદર મનાઈ ગયા ફોરન મૂકી ગયા ફોરનની ચાદર ઉઠી હતી રમેશભાઈ હા કોઈ બાકી છે આ તો મોડા સુધી ચાલશે 3-4 વાગ્યા સુધી નતા ટાઈમ થઈ ગયો છે 11 વાગે એટલે હવે પપ્પાએ કીધું ઘરે નીકળીએ કેમ કે હજુ ઘરે જતા 2 કલાક છે એટલે ટાઈમે પહોંચી જાય ને અમે આખા રસ્તા મારે ડ્રાઈવ કરવાની છે અને પહેલાં તે હું મારે ડ્રાઈવ કરવાનું થયું હતું એમાં છે ને કંઈ શૂટ નહોતું થયું કેમ કે પપ્પા બાજુમાં હોય એટલે કંઈ શૂટ કરાય નહીં ગાઈસ મળી આવો તમને ડાયરેક્ટ ઘરે જઈને તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા હતા અત્યારે વાગે છે 12:17 વ્લોગ એડિટ કરીશ ને પછી સુઈ જઈશ આજના વ્લોગ માટે આટલું જ તે મળે તમને બીજા વ્લોગમાં તબ તક કે लिए थैंक यू so much for watching and do not forget to like share and subscribe guys good night